જામનગરના સોયલ ટોલ નાકા પાસે બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો તો ધારીથી જામનગર અને જોડિયાથી જામનગર જતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો તો બસની બ્રેક ફેલ થઈ જતા સર્જાયો તો અકસ્માત સર્જાતા બસમાં સવાર મુસાફરોને પહોંચી હતી ઈજા। એક બસ પાછળ બસ ગાડી જતા અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં 7 થી 8 લોકોને પહોંચી હતી ઈજા। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જામનગર જિલ્લાના ધ્રોલના સોયલા ટોલ નાકા પાસે શનિવારે સાંજે પૂરપાટ આવતી एसटी बस में ब्रेक न लागता आगळ जती एसटी बस ने ठोकर लागता अकस्मात सर्जायो तो जेमां मुसाफरोने नानी मोटी ईजा पहोंचता बूम पाडवा लागता अन्य वाहनोमांथी लोको मदद माटे दौड़ी आव्या हता। 8 जेटला मुसाफरोने चेहराना भागे गंभीर ईजा पहोंची हती तो एक महिला मुसाफरनुं बीपी लो थई जता 108 एम्ब्युलन्स में सारवार माटे होस्पिटल में खसेडवामां आवी हती तो अमुक मुसाफरो प्राइवेट वाहनों में सारवार माटे होस्पिटल में पहोंच्या हता। बनावनी जाण थता ज पीआई एचवी राठोड सहितनो पोलीस स्टाफ તેમજ एसडीएम घटनास्थळे पहुंची गया हता। जेके सिंह गुजराती साथे हर्षल खंदरिया जामनगर। मारू नाम धर्मेश दवे छे। હવે બસમાં આવતા હતા ધોલથી જામનગર ત્યાં બસની બ્રેક ફેલ થઈ ગઈ એટલે આગળ જે બસ પડી હતી એની યારે ફટકાણી અમને બધાને ડાયરેક્ટ ઝાટકો લાગ્યો। મોસ્ટલી બધાને મોઢામાં ને યાદ લાગ્યું છે બસ ફટકાવાથી બાકી વધારે કોઈને ઇન્જરી થઈ નથી। તમે કઈ જગ્યાએ આવતા હતા? ટોલ નાકે જે ધાંગડા ટોલ નાકું છે એ જગ્યાએ થયું। આગળ જે બસ પડી હતી એમાં અમે જે બસમાં બેઠા હતા એની બ્રેક ફેલ થઈ એટલે પાછળથી ફટકાણી।